ચણામાં ગ્રેવી બનાવવા માટેનો મસાલો નાખવામાં આવ્યો. શેરનાથ બાપુના આશ્રમે મોરારી બાપુને મળવા માટે આવ્યા છે. આશ્રમની અંદર મોરારી બાપુના અત્યારે આગમન થઈ રહ્યું છે. તો મગનો શીરો ગોરખનાથ આશ્રમમાં પ્રસાદમાં આપવામાં આવે છે. ભવનાથનું સૌથી મોટું અન્ન ક્ષેત્ર અહીંયા મિત્રો મારી પાસે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા સ્વયંસેવકો ખૂબ સુંદર મજાની સેવા આપી રહ્યા છે. આ અન્ન ક્ષેત્રમાં જ્યારે પણ તમે આવો છો તો એવા પ્રકારનો પ્રસાદ આપવામાં આવે છે અને એવી રીતે બનાવવામાં આવે છે કે જે તમે ક્યારે સાંભળ્યો ના હોય અને ખાધો પણ ન હોય. હું તમને આગળ જણાવવાનો છું કે કયો પ્રસાદ છે. નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. અહીંયા ભવનાથનું સૌથી મોટું અન્ન ક્ષેત્ર જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય જોવા મળે છે. અહીંયા મિત્રો શિવરાત્રીના ખૂબ સુંદર મજાના વ્લોગ આવવાના છે. તો ડિસ્ક્રિપ્શન તમને તેની લિંક મળી જશે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આગળ વિડીયોમાં સાથે જોડાયેલા રહો. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. રસોડાના આગલા દિવસે ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી રબડી અને માલપુવાની પ્રસાદી આપવામાં આવી હતી. અહીંયા દૈનિક અલગ અલગ ખૂબ સુંદર અને સ્વાદિષ્ટ વાનગી અને પ્રસાદ હોય છે. અહીંયા મિત્રો તમે જુઓ શ્રદ્ધાળુઓને પીવા માટે છાશના તો ભાઈ ઢગલા છે. અહીંયા આ ખૂબ સુંદર મજાની પેકિંગની અંદર છાશ મંગાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા શ્રદ્ધાળુઓને આ છાશ પીરસવામાં આવે છે. અહીંયા મિત્રો દેશી ચૂલા ઉપર રસોઈ થાય છે એટલા માટે અહીંયા ઈંધણ પણ જરૂરી છે. તો અહીંયા જુઓ આ લાકડા અહીંયા આ ચૂલાની અંદર ઓરવા માટે આવી ગયા છે. અહીંયા ચૂલા ઉપર નાનો હોય કે મોટો હોય જુઓ ખૂબ સુંદર મજાનો અહીંયા સરસ મજાની રસોઈ બને છે. અહીંયા રોટલાના 1, 2 અને 4 કટકા કરવામાં આવે છે. કોઈ શ્રદ્ધાળુઓ ખાવામાં ઓછા જોતા હોય તો આ અન્નનો બગાડ ન થાય એ માટે ખૂબ સુંદર રીતે જોવા અહીંયા 1 રોટલાના 4 ભાગ કરવામાં આવે છે. જેની શક્તિ ખોરાકની એ પ્રમાણે અહીંયા સાઈઝમાં અલગ અલગ કટકા અને ટુકડા આપવામાં આવે છે. જય ગિરનારી દાદા. કોઈ દે મિત્રો તમે મગનો શીરો જોયો છે? અહીંયા જુઓ મગનો શીરો ગોરખનાથ આશ્રમમાં પ્રસાદમાં આપવામાં આવે છે. ખૂબ જોરદાર અને યુનિક વેરાયટી આજે પહેલી વખત મેં જોઈ કે મગનો પણ શીરો બને છે. તમે આ શીરો કઈ દે ખાધેલો અથવા તો સાંભળેલું કે મગનો શીરો બને છે તો કોમેન્ટમાં જણાવજો. શિવરાત્રીનું અને પરિક્રમાનું જુનાગઢનું સૌથી મોટું રસોડું એટલે ગોરખનાથ આશ્રમ અને ગોરખનાથનું રસોડું. અહીંયા મિત્રો હું તમને આ રસોડાના લાઈવ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું અને અહીંયા એવી વાનગીઓ બનાવવામાં આવી હોય છે કે જે તમે પહેલી વાર સાંભળી હોય એવી અહીંયા સ્વાદિષ્ટ વાનગી તમે જોશો અને એ અહીંયા પ્રસાદમાં આપવામાં આવે છે. જો કોઈ પણ શ્રદ્ધાળુઓને શિવરાત્રી હોય તો તેમના માટે પણ ખૂબ સરસ મજાની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. હવે મિત્રો અહીંયા રસોડાની અંદર તમે જુઓ કે ખૂબ સુંદર મજાની રોટલી તાવા ઉપર તૈયાર થઈ રહી છે. ભાઈ કઈ ઘટે નહીં, ગજબની છે. અને અહીંયા સૌથી પહેલા પ્રોસેસ આપણને ખબર છે કે આ લોટને મશીનની અંદર બાંધીને મસ્ત મજાનો તૈયાર થઈ જાય એટલે આ પ્રકારના ગુંડા બનાવવામાં આવે છે. ત્યાર પછી આ પ્રકારના પિંડ બને છે, પછી રોટલી વણવામાં આવે છે અને ત્યાર પછી આ રીતે રોટલી દેશી તાવા ઉપર શેકવામાં આવે છે. ત્યારબાદ અહીંયા દેશી ઘીમાં રોટલી મસ્ત સરસ મજાની ચોપડવામાં આવે છે. હવે મિત્રો અહીંયા ખૂબ જ યુનિક તમને દેશી ચૂલા બતાવું જે મૂવેબલ છે. અહીંથી જ્યાં પણ ફેરવા હોય તો જ્યારે ફેરવો હોય ત્યારે ફરે. જો અહીંયા માસીની ખૂબ સુંદર મજાના રોટલા બનાવે. ક્યારથી માસી તમે આ શરૂ કરજો રોટલા બનાવવાનું? સવારે 9 વાગ્યાથી. સવારે 9 વાગ્યા ક્યાંથી છો તમે? ગીરમાંથી. કેટલા રોટલા બનાવી નાખો તમે બધા? નક્કી જ ન હોય. વાહ વાહ વાહ. ચલો જુઓ અહીંયા જે ટાયરની રિંગ હોય ને એ ટાયરની રિંગમાંથી ખૂબ સુંદર મજાના ચૂલા બનાવવામાં આવ્યા છે. જુઓ તમે હે ને મસ્તી ને આ ચૂલા તમારે જ્યાં ફેરવા હોય ત્યાં એકદમ ખૂબ જ આસાનીથી ફરી જાય. જુઓ ઘણા જ બધા બહેનો અહીંયા સુંદર મજાની સેવા આપી રહ્યા છે અને ત્યારબાદ અહીંયા આ બકાલાનું સમારકામ થઈ રહ્યું છે. જુઓ સરસ મજાનું અહીંયા આ બકાલાનું કામ સમાર થઈ રહ્યું છે. અહીંયા છે વટાણા બોલે જય ગિરનારી. ખૂબ સુંદર મજાને અહીંયા અત્યારે શ્રદ્ધાળુઓ જો અહીંયા દેશી ચૂલા ઉપર મસ્ત મજાની થઈ રહી છે. ત્યાં અત્યારે દાળ ભાત શાક આ કમસે કમ 10,000 માણાની દાળ છે. બરોબર, ચણાનું શાક છે સામે. અહીંયા બને છે હલવો બને છે લાઈ. આ મગનો છે ને? મગનો શીરો લાઈ બને છે.
મગનો શીરો. મગનો શીરો લાવી દેવામાં આવશે. વાહ બને છે, ગાજરનો હલવો બને છે. આ ગાજરનો હલવો. ગાજરનો હલવો બને આ છે. સૌથી પહેલા ગાજરને અહીંયા સમારવામાં આવે છે. આ ગાજરને સંભાળીને ગાજરને આમાં નાખવામાં આવે, પછી આ શેકી નાખવામાં આવે, શેકીને આમાં ખાંડ નાખવામાં આવે, પછી આમાં ખાંડ નાખો, ખાંડ ને મીઠો માવો નાખવામાં આવે. બરોબર, ખાંડ અને મીઠો માવો, બરોબર, મીઠો માવો નાખીને કમ્પ્લીટ આ કાલના માટે મેનુ તૈયાર થાય છે. કાલ માટે શિવરાત્રી વધારી હોય એના માટે, શિવરાત્રી આવે એના માટે આજનું મેનુ. પછી આ શેકાઈ જાય પછી ફાઇનલ હલવો આ પ્રમાણે તૈયાર થાય. ફાઇનલ હલવો અહીંયા તૈયાર થાય છે સીધો. આમાં પછી આની અંદર હવે સૂકો મેવો નાખવામાં આવશે, કાજુ બદામ દ્રાક્ષ કમ્પ્લીટ. આ આશ્રમમાં ગણવાનો ગણતરી થતી જ નથી. ગુરુ ગોરખનાથ આશ્રમ એટલે વર્ષ 24 કલાક ચાલુ હોય છે, બરોબર. કોઈ આંકડો આવતો જ નથી. અમારે 305 થી અનક્ષેત્ર કાયમી 2000 માણસ તો બાપુના આશ્રમ હોય જ છે. હા, આની અંદર આજના મેનામાં છે મગનો શીરો, દાળ ભાત, છોલે ચણા, રોટલી, ભજીયા, દરરોજ મેનુ અલગ અલગ. કાલે મોહનતાર હતો તો આજે મગનો શીરો, કાલે આ શીરો ગાજરનો હલવો આપવામાં આવે છે. 305 થી બાપુના સ્વયંસેવક કેટલા કામ કરે છે. જો અમે રોટલાની તૈયારી હાલે છે, રોટલીઓ હાલે છે કમ્પ્લીટ. મિત્રો ગોરખનાથ અન્ન ક્ષેત્રનો આ છે ભવ્ય પ્રસાદ ઘર. અહીંયા તમે જુઓ કે વિશાળ પ્રમાણમાં અહીંયા જગ્યા છે અને દરેક જગ્યાએ ખૂબ સુંદર મજાના સ્ટોલ તૈયાર થઈ ગયા છે. 10 વાગે જ અહીંયા પ્રસાદ શરૂ થઈ જાય છે. બાકી મિત્રો 10 વાગે પ્રસાદ શરૂ થઈ ગયા પછી 3 વાગ્યા સુધી ચાલે, 4 વાગ્યા સુધી ચાલે, પછી જે પ્રકારની ટ્રાફિક હોય એ પ્રમાણે, પછી સાંજના રાત્રે 7 વાગે પ્રસાદ શરૂ થઈ જાય તો પછી જે પ્રકારની ભાવિ ભક્તોની ભીડ હોય એ પ્રમાણે અહીંયા શરૂ રહે છે. બાકી મિત્રો શિવરાત્રી હોય, પરિક્રમા હોય તો પ્રસાદનો કંઈ ટાઈમ રહેતો નથી. જે પ્રમાણે શ્રદ્ધાળુ હોય એ પ્રમાણે અહીંયા પ્રસાદ શરૂ જ હોય છે. બાકી જુઓ તમે ભવ્ય પ્રસાદ. શું મિત્રો તમે વોટ્સએપ નંબર બ્લોક થવાથી પરેશાન છો? ફેસબુકના એક્સ્ટ્રા ચાર્જ દઈને થાકી ગયા છો? તમે તમારા વ્યવસાયનું યોગ્ય રીતે માર્કેટિંગ કરી શકતા નથી? તો અહીંયા તમારા માટે છે વોટ્સએપનું કમ્પ્લીટ સોલ્યુશન. સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલ QR કોડ સ્કેન કરો અને વોટ્સએપમાં હાય મેસેજ કરો એટલે ટીમ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે અને તમારા વ્યવસાયનું બેસ્ટ વોટ્સએપ સોલ્યુશન આપવામાં આવશે. ગામ જામ કનોણા, ભોલાભાઈ શ્રવણ. હું આજે અનક્ષેત્ર ગુરુ ગોરખનાથ આશ્રમ શેરનાથ બાપુનો હું છેલ્લા 15 વર્ષથી સેવા કરવા આવું છું, બરોબર. અમારા ગુરુનો અનક્ષેત્ર એટલે કે શિવરાત્રિનો મેળો એટલે કે ભોજન ભજન અને ભક્તિ, ભજન ત્રિવેણી સંગમનો મેળો. શિવરાત્રિનો મેળો 5 દીનો મેળો આવે છે, પણ અમારા શેરનાથ બાપુના આશ્રમે 5 દી અગાઉ 5 દી પાછળ અમારે 15 દીનો મેળો આવે છે, બરોબર. ઓમ ગણો તો શેરનાથ બાપુના આશ્રમે કાયમી માટે 305 દી મેળો જોઈ છે. આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ છે શેરનાથ બાપુ અને ગુરુ ઓફ ત્રિલોકનાથ બાપુ. તેમના ગુરુ છે ત્રિલોકનાથ બાપુ અને આ આશ્રમને ગોરખનાથ આશ્રમ કહેવામાં આવે છે, પરંતુ અહીંયા જે બાપુ છે એ છે શેરનાથ બાપુ. અહીંયા મિત્રો અંદર જે અન્ન ક્ષેત્ર છે તેની એક્ઝેક્ટ સામે ખૂબ સુંદર મજાનો આશ્રમ છે અને મેં તમને વાત કરીને કે શેરનાથ બાપુના ગુરુ છે ત્રિલોકનાથ બાપુ અને અહીંયા ત્રિલોકનાથ બાપુની સમાધિ છે, ગોરખનાથજીનું મંદિર છે, અંબા માતાજીનું મંદિર છે, ખૂબ સુંદર મજાના મંદિર છે. હું તમને તેના બહારથી દર્શન કરાવી દઉં. છે ત્રિલોકનાથ બાપુ. મિત્રો સામે છે સોમનાથ બાપુની સમાધિ અને અહીંયા મિત્રો જુઓ સંતો મહંતો અને ખાસ અહીંયા જે ભાવિ ભક્તો છે તે સંતવાણીનું રસપાન કરી રહ્યા છે. અહીંયા ગોરખનાથ આશ્રમ છે, તેમના જે આ સામે જે આ બાપુનો ફોટો નિહાળી રહ્યા છો તેમનું નામ છે શેરનાથ બાપુ. અહીંયા ખૂબ સુંદર મજાનો સંતવાણી કાર્યક્રમ શરૂ છે અને સામે હું તમને બતાવી દઉં જે બાપુ છે શેરનાથ બાપુ હું તમને કહી રહ્યો છું. જે સામે બાપુ છે, આપણે બાપુ મળશે તો આપણે તેમના આશીર્વચન પણ લઈશું. તો મિત્રો અત્યારે શેરનાથ બાપુના આશ્રમે મોરારી બાપુને મળવા માટે આવ્યા છે અને અખંડ ધૂણાના દર્શન કરવાના છે અને અખંડ ધૂણાના દર્શન બાદ સત્સંગ જે થઈ રહ્યો છે ત્યાં થોડી વાર હાજરી આપવાના છે અને ત્યારબાદ તે ફરીથી અહીંથી રવાના થઈ જવાનો છે. આગળ વિડીયોમાં હું તમને મોરારી બાપુના દર્શન કરાવવાનો છું. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. ગોરખનાથ આશ્રમની અંદર મોરારી બાપુના અત્યારે આગમન થઈ રહ્યું છે. જય સિયારામ બાપુ, જય સિયારામ બાપુ, જય સિયારામ બાપુ. તો અત્યારે મોરારી બાપુ શેરનાથ
આ તો મિત્રો ગોરખનાથ અન્નક્ષેત્રનો ભવ્ય વ્લોગ. મને આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે. ગોરખનાથ અન્નક્ષેત્રની એક્ઝેક્ટ સામે ગોરખનાથ આશ્રમ હતો તો શેરનાથ બાપુનો જે આશ્રમ છે તે આવેલો છે. ખૂબ જ ભવ્ય આશ્રમ છે. મારી પાસે તમે જે જુઓ છો તે જે શેરનાથ બાપુ છે તેમના ગુરુ ત્રિલોકનાથજી બાપુની સમાધિ છે. ગોરખનાથજીનું મંદિર છે, અંબાજી માતાનું મંદિર છે અને અહીંયા પાછળ એક સુંદર મજાનો ખૂબ અખંડ ધૂણો આવેલો છે. એના પણ તમને મેં દર્શન કરાવ્યા છે. જો મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ પ્રકારના શિવરાત્રીના વ્લોગ જોવા માટે મારી સાથે જોડાયેલા રહો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેને ફોલો કરીને શિવરાત્રીના બધા વ્લોગ તમે જોઈ શકો છો.